નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં આગળનો એક કાવ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પાંચમું કાવ્ય છે ગુર્જરીના ગૃહ કુંજે. ખૂબ સરસ કાવ્ય છે. કવિ શ્રી સુંદરમ એટલે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર. સુંદરમ એમનું ઉપનામ છે અને ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર એમનું મૂળ નામ છે. એમને કવિ રચનામાં ખૂબ આગવું સ્થાન ધરાવ્યું છે. એવા સરસ મજાના કાવ્યો, ગીતો, પ્રકૃતિના ગીતો ખૂબ લખ્યા છે. પણ અહીં તો એમને એક પ્રકૃતિ સાથે ગુજરાતની ભૂમિમાં જન્મ્યા છે અને ગુજરાતની એ માતૃભૂમિનું ઋણ ચૂકવવા એમણે એક આ કાવ્યની રચના કરી છે. આમ તો દરેક નાગરિકની ફરજ છે કે જે જન્મભૂમિમાં જન્મ્યા છે ને એ જન્મભૂમિનું ઋણ દરેકે ચૂકવવું જોઈએ. અહીંયા એ પોતે કવિ છે, તો કવિ જે છે એ એમની રચના દ્વારા માતૃભૂમિનું ઋણ ચૂકવે છે. ઘણા લોકો જે છે એ અલગ અલગ રીતે એ માતૃભૂમિનું ઋણ ચૂકવતા હોય છે. એમ આપણે પણ આપણી માતૃભૂમિનું ઋણ કોઈને કોઈ રીતે એ ચૂકવવું જોઈએ, એવો એક તાત્પર્ય આ કાવ્યમાં સમાવિષ્ટ છે. સરસ મજાનું કાવ્ય છે. આપણે તમે તો બધા હજી બાળક છો, પણ જેમનું બાળપણ પૂર્ણ થયું છે, યૌવન અવસ્થામાં આવ્યા છે, પ્રૌઢ અવસ્થામાં આવ્યા છે, આવા લોકોને પણ એમનું બાળપણ યાદ કરાવે અને સાથે સાથે માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ થાય એવું સરસ મજાનું આ કાવ્ય છે. અને એક થનગનાટ કોઈ પણ વ્યક્તિના રોમે રોમની અંદર સરસ મજાનો એક થનગનાટ ઉપજી આવે. આપણે પણ ખીલી ઉઠીએ, આપણે પણ કંઈક ભારત ભૂમિ માટે કરી ચૂકવા તત્પર થઈએ, એવું અહીંયા એક કાવ્ય લખ્યું છે. તો એ કાવ્ય વિશે આગળ આપણે અભ્યાસ કરીશું. પહેલાં આ કવિ શ્રી સુંદરમે જે છે એમની જે રચનાઓ છે એના વિશે થોડી વાત કરીએ. તો તમારી બધા પાસે પાઠ્યપુસ્તક છે, તો એ બધા પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે ને એમાં જોવાનું છે. એમાં એમનો જે પરિચય છે એ ખાસ આપણે જોવાનો છે, કારણ કે કવિએ આટલી બધી રચનાઓ આપણા માટે આપી હોય, આપણામાં એવો સરસ મજાનો ભાવ પ્રગટ કર્યો હોય, એટલે આપણે એના જીવન વિશે પણ જાણવું જોઈએ. તો એ કવિ સુંદરમના જીવન વિશે તમે પાઠ્યપુસ્તકમાં બધા ધ્યાનથી જુઓ. શરૂઆતમાં જે છે એ આપ્યું છે કવિતા પરિચય છે. એ પરિચયમાં એ સુંદરમનો પણ પરિચય છે, બરાબર, અને કાવ્યનો પણ પરિચય છે. તો એ સૌ પ્રથમ પહેલી જે છે પરિચય રૂપરેખા આપણે જોઈએ તો એમનું મૂળ નામ જે છે એ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર. સુંદરમ નામના ઉપનામથી તેઓ જાણીતા થયા છે અને તેઓ ભરૂચના મૂળ વતની, ભરૂચનું મિયામાતર ગામ એ એમનું મૂળ વતન છે. તો ખાસ આપણે એ ભરૂચ અને મિયામાતર, ભરૂચનું મિયામાતર, આ યાદ રાખીશું આપણે કે ક્યાંના વતની છે. તો ભરૂચનું મિયામાતર ના તેઓ વતની છે અને પોંડિચેરી શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ તેમણે કર્યા. પછી પૂર્ણ યોગના સાધક તરીકે એમણે જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. બધાને સ્થાન તો મળે, બધાએ રચના રચી છે, પણ આદરપૂર્વકનું સ્થાન. યાદ રાખજો કે કયા કવિને આદરપૂર્વક સ્થાન પ્રાપ્ત થયું છે
આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે એ આદરભર્યું સ્થાન છે એ સૌ યાદ રાખજો. કોયા ભગતની કડવી વાણી કાવ્ય મંગલા વસુધા. જો અહીંયા આપણે આ કાવ્ય વસુધામાંથી લીધું છે એટલે એ પણ ખાસ યાદ રાખશું. બરાબર કે એમની વસુધા જે છે એ કાવ્ય સંગ્રહ રચના છે એ ખૂબ જાણીતી છે. યાત્રા વરદા આ પણ જાણીતી છે. આ બધી રચનાઓ યાદ રાખશું વગેરે તેમની કાવ્ય સંગ્રહો. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધી યુગ, કારણ કે એ સમયકાળ ગાંધી યુગનો, એટલે એ ગાંધી યુગીન ભાવનાઓ પ્રગટ થઈ છે. દરેક કાવ્યમાં તમે જુઓ કે માતૃભૂમિ પ્રત્યે, કારણ કે એ સમયે આપણો દેશ પરતંત્ર હતો. આપણા દેશ પર બીજા લોકો શાસન કરતા હતા અને આપણે એ સૌના ગુલામ હતા. એટલે દરેકનામાં એક માતૃભાવ, જન્મભૂમિનો ભાવ, દેશ ભાવ એ પ્રગટ કરવાનો. એટલે ખાસ આ દરેકમાં એક જન્મભૂમિનો ભાવ જે છે એ પ્રગટ થાય એવા હેતુસર આવા કાવ્યો એમણે ખૂબ લખ્યા છે. એટલે એ ગાંધી યુગીન ભાવનાઓ એમાં પ્રગટ થાય છે એમ એમણે લખ્યું છે. તો ઉત્કાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે, કારણ કે એમના આશ્રમમાં તેઓ રહ્યા હતા. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રમાં તેમનું નોંધપાત્ર સ્થાન, ખૂબ એમણે કામ કર્યું છે. તો એ સરકાર દ્વારા પણ એમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ દ્વારા એમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. એટલે કવિઓનું બિરદાવવાનું કામ પણ સરકારે જે છે એ કરેલું છે અને એમાં પણ આ સુંદરમને જે છે એ બિરદાવવામાં આવ્યા છે. તો બે પ્રકારના એમને પુરસ્કાર મળ્યા છે, યાદ રાખજો. રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ એમને પ્રાપ્ત થયેલો છે. આ બંને એવોર્ડ તમે યાદ રાખજો. પરીક્ષામાં કદાચ પૂછાય તો આપણને ખ્યાલ આવે. પેલા જોડકાઓ પૂછાય છે ને, એ જોડકામાં કદાચ પૂછાઈ જાય. હવે નવી પરીક્ષા પદ્ધતિ આવશે, એ નવી પરીક્ષા પદ્ધતિમાં આનું આગવું સ્થાન હશે. એટલે તમે બધા ખાસ ધ્યાન રાખજો. હવે આપણે વાત કરવાની છે કવિએ લખેલી કાવ્ય રચનાની વાત. તો કવિ એમ કહે છે કે જો આપણે આપણી માતૃભૂમિમાં જન્મ્યા છે તો આપણને આપણી આ માતૃભૂમિ પ્રત્યે, માતૃભાષા પ્રત્યે, અનેક માતા જનની, આ ત્રણ, જન્મભૂમિ, આપણી માતૃભાષા અને આપણી જનેતા, આ ત્રણનું ઋણ તો ક્યારેય ચૂકવી શકાતું નથી. ગમે એટલું કેટલું એના માટે કરો. પણ કેટલાક લોકોએ તો એવું માને કે એ મને આ જન્મ, આ ધરતી પર જન્મ મળ્યો છે તો હું કંઈક મહાન છું. પણ એ ગૌરવ લેવાની વાત સારી છે, પણ તેમાં અભિમાન ન આવી જાય. ગૌરવ લેવું જોઈએ. આપણે આપણી માતૃભૂમિ પ્રત્યે સૌએ ગૌરવ લેવાનું છે અને ગૌરવની જ વાત કરી છે. ગૌરવ લેવાનું છે અને ગૌરવવંતુ બનવાનું છે. એટલે આ એટલે આપણે સૌએ એ ગુજરાત ભૂમિના ઋણી છીએ. ત્યારે આપણે સૌએ આ કાવ્ય દ્વારા એ ઋણમુક્ત થઈએ. કવિ એવું માને છે કે હું ઋણમુક્ત થવા આ લખું છું. આવા તો એની કેટલાય કાવ્યો લખ્યા છે ભારત ભૂમિ માટે. અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે એ આપણી ગુજરાતની ભૂમિ પ્રત્યે. દરેકને પોતાનો એક વતન પ્રેમ હોય છે અને હોવો જોઈએ. ન હોય તો એ આ ધરતીના સંતાન નથી, અથવા એને આ ધરતી પર રહેવાનો
આ ગુજરાત ધરતી પર રહેવાનો કોઈ હક નથી. એટલે એ દરેક જે છે એ એના પ્રત્યે પ્રેમ પ્રગટ કરે અને પ્રેમ પ્રગટ કરવાનું આ કાવ્ય છે. તો અહીંયા કવિએ કેવી રીતે પ્રેમ પ્રગટ કર્યો છે તો એના શબ્દોમાં આપણે અભ્યાસ કરવાનો છે. જો અહીંયા પહેલી પંક્તિ લખી છે જે અહીંયા બોર્ડમાં પણ રજૂ કરી છે, તમે જોઈ શકો છો. જો અહીંયા કે ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આ કાવ્ય પંક્તિમાં જો ગુર્જરી એટલે શું તો આ ગુજરાતી ભાષાના શબ્દો આપણા કાનની અંદર જે સંભળાય છે અથવા આપણે જે સાંભળીએ છીએ એ શબ્દો ગૃહ ગુંજે, અમારા ગૃહ સ્થાનમાં, ગૃહ એટલે ઘર, ગુંજે એટલે એનો એક સુર નાદ અવાજ, મીઠો ભાષામય અવાજ, એને અહીંયા ગુંજે એમ શબ્દ કીધું. ગુંજે, ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુંજી ઉઠે, અમારું જીવન ગુંજી ઉઠે છે. અમે આનંદિત થઈએ છીએ, ભાવ વિભોર થઈએ છીએ. અહીંયા ગુંજે ગુંજે શબ્દ કવિએ 2 વાર મૂક્યો છે. એ એક લય લેવા અને એક એનો અંદરનો આનંદ વ્યક્ત કરવા. આ 2 ભાવથી અહીંયા 2 વાર એકનો એક શબ્દ જે છે અહીંયા મૂકવામાં આવ્યો છે. ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આ એક જ પંક્તિ દ્વારા કવિએ આખો માતૃભાષાનો પ્રેમ, માતૃ જન્મભૂમિ, માતૃભૂમિનો પ્રેમ તો આ શબ્દ દ્વારા અમને રજૂ કર્યો છે. આગળ એમનું બાળપણની વાત કરી છે કે આંખ અમારી ખુલી પહેલી. જ્યારે પહેલી આંખ ખુલી ત્યારે અમે કઈ ધરતી પર હતા તો કવિ કહે છે કે અમે આ ગુર્જરી ધરતી પર હતા, આ ગુજરાતની ધરતી પર હતા. પગલી ભરી અહીં પહેલી, અમે પહેલો પગલું, એકદમ નાના હતા, બાળપણ, પગલી એટલે નાના બાળકનું પગલું, અને એ પગલું અમે જ્યારે માંડ્યું ને ત્યારે એ અમારી માતૃભૂમિએ, અને એ માતૃભૂમિએ અમને પગ માંડવા દીધો, પગલી માંડવા દીધી. જો અહીંયા ભાવ કેવો સરસ મજાનો છે કે પહેલી પગલી, તો પહેલી પગલી અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. અમારું યૌવન પછીથી બાળપણથી લઈને અમે યુવા અવસ્થામાં ગયા, ત્યારે અમારું બાળપણ, અમારું યુવા અવસ્થા કેવું ફાલ્યું ફૂલ્યું ખીલ્યું. તો અહીંયા વાદળીઓ વરસી, વાદળીઓ વરસી એટલે વરસાદની વાત નથી, પણ અહીંયા યૌવન રૂપી વાદળી અવસ્થા, એક યૌવન અવસ્થા, થનગનાટ, તરબરાટ કંઈક કરવું છે, માતૃભૂમિ માટે કરવું છે, એવો જે કંઈક ભાવ છે એ ભાવને અહીંયા વાદળીઓ વરસેલી એવા શબ્દથી અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. તો અહીંયા આ એક પંક્તિ છે, આવી બીજી 4 પંક્તિઓ પણ આપી છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે. એ સાથે રાખીને આપણે એમાં જોવાનું છે. અહીંયા માત્ર બોર્ડ ઉપર તો હું એક જ પંક્તિ લખી શક્યો છું, બરોબર ને, પણ હવે બાકીની પંક્તિ તમારા પાઠ્યપુસ્તકમાં છે એ જોવાની છે. તો આગળની પંક્તિ છે કે અહીં શિયાળે તાયપા સગડી, કોકિલ સુણી વસંતે, અષાઢ ઘન ગર્જન ખીલ્યા ઝીલ્યા રણઝંતા ઉર્ધંતે. જો સરસ મજાની અહીંયા એ બાળપણ અવસ્થાની વાત કરી ને બીજી પંક્તિમાં કવિએ ઋતુની વાત કરી કે દરેક ઋતુમાં અલગ અલગ પ્રકાર. કેવી રીતે તો કે ભાઈ અહીં શિયાળો, અહીંયા આ જ ધરતી પર શિયાળો હતો તો અમે સગડીઓ મૂકી અને તાપ્યા છીએ. વળી પાછી ઋતુ બદલાણી એટલે કે કોકિલ સુણી વસંતે, કોકિલ મીઠો ગુંજારો અવાજ, ઋતુ બદલાય છે, વસંત ઋતુ આવે છે. આ વસંત ઋતુ એટલે કઈ ઋતુ તો કે વૃક્ષો પર નવા નવા પાંદડાઓ ખીલે, સરસ મજાનો પવન, મીઠી મીઠી લહેરીઓ વહતી હોય,
એવી એક સરસ મજાની ઋતુ એટલે વસંત ઋતુ. પાંદડાઓ નવપલ્લવિત થાય એટલે કે વૃક્ષો પર નવા નવા પાંદડાઓ અંકુરિત થાય અને વળી પાછા પંખીઓ પણ સરસ મજાના કિલોલથી આ સરસ મજાનું વાતાવરણ જે છે એ ગુંજાવી દે. એવું સરસ મજાનું વાતાવરણ, એવી સરસ મજાની ઋતુ એટલે વસંત ઋતુ. વસંત ઋતુનો તો મહિમા અપરંપાર છે. એના વિશે તો કવિઓએ ખૂબ લખ્યું છે અને જેટલું લખીએ ને એટલું ઘટે. એવી આ એક વસંત ઋતુની વાત કરે છે તો એમાં પણ એક કિલોલ માણવાનો એનો પણ આનંદ માણ્યો છે. પછી આગળ વાત કરી છે અષાઢ મહિનો એટલે કે ચોમાસાની ઋતુની વાત કરી છે કે ચોમાસાની ઋતુમાં ઘન ગર્જન વાદળાઓ જે છે આમ તેમ દોડે છે અને વાદળાઓનો અવાજ જે છે એને ઘન ગર્જન, મોટો અવાજ વાદળાઓનો, એ પણ રણજંતા ઉર્તંતે અમારા તંતા એટલે અમારા હૃદયના તંતુઓ દ્વારા એ પણ અમે ઝીલ્યા છે, એ પણ માન્યા છે. એમ કહીને એમણે અહીંયા કવિએ અહીંયા ઋતુ મહિમા નું ગાન કર્યું છે. ઋતુનું પ્રત્યે પણ એમની લાગણીઓ વ્યક્ત કરી છે. પછી આગળ એક પ્રકૃતિની વાત કરી છે. જો અહીંયા દરેક પંક્તિબદ્ધ રીતે કવિ વાત કરતા જાય છે કે પહેલી પંક્તિમાં એના બાળપણ અવસ્થા, માતૃભૂમિ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો. બીજી પંક્તિમાં એ આ ભૂમિ ઉપર, આ ગુર્જર ભૂમિ ઉપર જે ઋતુઓનું કાળક્રમ છે અને એમાં એમને જે લૂંટેલો આનંદ છે એની એને વાત કરી છે. ત્રીજી પંક્તિમાં તમે જુઓ કે અમે ભયમાં અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નાયા આળોટા કુદરત પાનેતરમાં. કુદરતી આખું વાતાવરણ પ્રકૃતિનું આટલી જ નાની એવી પંક્તિની અંદર સમગ્ર પ્રકૃતિની વાત કરી છે. તો એ પ્રકૃતિની વિશે પણ આપણે જાણીએ. અમે ભયમાં અહીંના ખેતરમાં, ખેતર તમે ત્યારે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે આખી ધરતી જે છે એ એકદમ લીલી ચાદર ઓઢી લીધી હોય અને ત્યારે એમનું દર્શન કરો ત્યારે એ જોવાની કાંઈક મજા છે. તો એવા સમયે પણ આપણે ખાસ યાદ કરીએ ધરતી માતાને. તો એ ધરતી ઉપર કેવું સરસ મજાનું વાતાવરણ છે એ વાત કરી છે. ડુંગરમાં કોતરમાં, જો અહીંયા ડુંગરમાં અને કોતરો, ડુંગરાઓ છે. જો અહીંયા સરસ મજાના ડુંગરાઓ છે. આ ધરતીની એક વિશેષતા પણ છે કે અહીંયા સરસ મજાના ડુંગરાઓ છે, કોતરો છે. કોતરો એટલે શું? તો કે કુદરતી રીતે એની રચના થાય છે. જ્યાં કાંઈ તમે ને હું કાંઈ રચવા નથી ગયા, પણ ભગવાન દ્વારા આપોઆપ. અને એ કેવી રીતે? તો કે પાણી વહે છે અને પાણીના ધોવાણ થકી એ સરસ મજાનું વાતાવરણ. તમે ઘણા બધા ડુંગરા ઉપર જતા છો, પર્યટન સ્થળોમાં જોવા જતા છો, ત્યાં કોતરનો વિભાગ દેખાય કે પાણી પડવાથી આપોઆપ રસાઈ જતો કુદરતી રીતે ગુફા જેવો ભાગ. એ બનાવેલી ગુફાઓ નહીં, ટાસણે બનાવેલી ગુફા નહીં, પણ કુદરતી રીતે જે રસાયેલી રચના છે, કુદરતે જેની કોતરણી કામ કર્યું છે એને અહીંયા કોતરો કીધી છે. તો એ કોતરમાં અમે નદીઓમાં નાયા, નદીઓમાં નાવાની મજા પણ લીધી છે. હળવઠ્યા કુદરત પાનેતરમાં. જો એ પાનેતર શબ્દ એ કવિએ ખાસ જાણી જોઈને મૂક્યો છે. પાનેતર. તો જ્યારે કોઈ પણ કન્યા જે છે એ લગ્ન કરે છે ને ત્યારે જે સરસ મજાનું વસ્ત્ર પહેરે છે એકદમ પાણીદાર, તો એ પાણીદાર સફેદ વસ્ત્ર, એવું સરસ મજાનું આ કુદરતી વાતાવરણ છે, પાણીદાર, મજા આવે, આનંદ થાય. એટલે અહીંયા જાણી જોઈને પાનેતર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તો એ પાનેતરમાં અમે
એટલે કે કુદરતના પાનેતરમાં એકદમ પાણી જે છે એકદમ ચોખ્ખું નિર્મળ પાણી, ચોખ્ખા પાણીમાં નાહ્યા અળવટ્યા, એનો અમે આનંદ લીધો છે. તો એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. અહીં અમારા તન ઘન અર્પ્યા. અમે અહીં અમારા તન ધન અર્પ્યા. તન અને ધન, શરીર, શ્રમ, મહેનત અને કુદરત દ્વારા જે કાંઈ મળ્યું એ પૌરુષ પ્રાણ સમર્પ્યા. મારામાં જે પુરુષ તત્વ હતું એ પ્રાણ સમર્પિત આ ધરતીમાં થયા છે અને એના થકી અમે ગુજર્યા છીએ. અમારો ઉછેર થયો છે. એવી સરસ મજાની માતૃભૂમિ, જનની ભૂમિ, ગુર્જર ભૂમિની અહીંયા વાત કરી છે. અને પૌરુષ પ્રાણ વિશ્વવાળીને સુખલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. વિશ્વવાળી, અમારું અહીંયા યૌવન તો ખીલ્યું છે, અમારા પરિવારનું યૌવન ખીલ્યું છે. પરિવારની સાથે સમભાવ રાખવાની અહીંયા વાત છે. પરિવાર પછી સમાજ, કુટુંબ અને પ્રાંત, ગુજરાત પ્રાંત, રાજ્ય, અને રાજ્ય પછી ભારત દેશ. તો સમગ્ર ભારત, સમગ્ર વિશ્વની અહીંયા વાત કરી છે કે સમગ્ર વિશ્વ સાથે અમે એક કુટુંબ ભાવથી જીવન જીવવા માંગીએ છીએ. એવું સરસ મજાનું જે કાંઈ પ્રાપ્ત થયું છે ને એ અમને આ ગુર્જર ભૂમિ પાસેથી થયું છે. એટલે એક વિશ્વવાળી, એટલે કે વિશ્વ આખી વાળી, આખી એક વિશ્વને એક વાડીમાં, એટલે કે એક કુટુંબની અંદર જે છે એ અમારે સંકલિત કરવું છે. એવો સરસ મજાનો પ્રાણ નસ નસથી રસ અર્પ્યા. એવું અમને એક તાકાત, એક શક્તિ જે છે એ આ અમારી ગુર્જર ભૂમિએ આપી છે. એની અહીંયા વાત કરી છે. પછી અહીંયા અમે અહીં રોયા કલોળ્યા, અહીં ઉઠ્યા પસડાયા. જીવનની પ્રત્યેક ઘટમાળને અહીંયા રજૂ કરી છે કે જીવનમાં બનેલા પ્રસંગો, એટલે કેવા તો કે કોઈક સારા, ક્યારેક સુખના પ્રસંગો, તો ક્યારેક વળી દુઃખના પ્રસંગો, ક્યારેક સાયડાવાળા પ્રસંગો, ક્યારેક તડીકાવાળા પ્રસંગો. આ પ્રસંગોને ધ્યાનમાં લઈને કવિએ સરસ મજાની વાત કરી છે કે એવા સમયકાળમાં પણ અમને આ ધરતીએ ઉછેર્યા છે. અહીં ઉઠ્યા પસડાયા, અમે અહીંયા ઉઠ્યા, મોટા થયા, એટલે કે સમૃદ્ધિ થયા, ધનવાન થયા, અને ક્યારેક પાછા ગરીબીની પરિસ્થિતિમાં, એટલે મુશ્કેલીઓમાં ક્યારેક આવ્યા, તો એ મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત પણ અમને અમારી આ માતૃભૂમિએ આપી છે. એ ભૂમિની હું વાત કરી રહ્યો છું એમ કવિ કહેવા માંગે છે કે આ એ ભૂમિ છે કે ક્યારેક તમે ભલે પડ્યા છો તો ક્યારેક ઊભા પણ કર્યા છે. એ ગુર્જર ભૂમિ પ્રત્યેનો એમનો પ્રેમ ભાવ એ અહીંયા રજૂ કરે છે. જીવન જંગે જગત ભમ્યા, પણ વિસરા નહીં ગૃહમાયા. જીવન જંગ, જીવન રૂપી આ જંગમાં આખા જગતમાં અમે ફર્યા છીએ, પણ અમે અમારી માતૃભૂમિને ભૂલ્યા નથી. વિસર્યા નહીં ગૃહમાયા. હા, અમારી જન્મભૂમિ ગૃહમાયાને, અમારી આ જન્મભૂમિને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ, કે અમને એને ખૂબ આપ્યું છે. અમે તો એને કશું નથી આપી શક્યા, પણ આ અમારી ભૂમિએ અમને ખૂબ આપ્યું છે ને, એટલે અમે એને ક્યારેય નહીં ભૂલી શકીએ. એવો સરસ મજાનો ભાવ આ કાવ્યમાં આપવામાં આવ્યો છે. તો દરેક બાળક જે છે એ કાવ્ય બરોબર સમજે. જો એકવાર સાંભળે, જો તમને ન સમજાય તો વિડીયો બીજી વાર જોજો, પણ બરોબર સમજજો. ખૂબ અહીંયા સમજ છુપાયેલી છે આ કાવ્ય દ્વારા. પણ આપણે એમ થશે કે હું પણ આવું કંઈક મારી માતૃભૂમિ પ્રત્યેનું ઋણ રજૂ કરું, હું પણ કંઈક પ્રેમ ભાવ પ્રગટ કરું. તો અહીંયા એક પ્રકારનો પ્રેમ ભાવ પ્રગટ કર્યો છે કવિએ. તો તમે પણ અહીંયા
એ રીતે રજૂ કરી શકો. ભલે તમને કદાચ કાવ્ય રચના રચતા ન આવડે ને આવડે તો ખૂબ સારું છે, ઘણા લોકો રચી શકે. તો આવું એક સરસ મજાનું કાવ્ય ભલે આપણે આપણી શૈલીમાં રજૂ કરીએ તો આવું એક કાવ્ય પણ તમે રચી શકો. અને કાવ્ય ન રચી શકાય તો એના વિશે અમુક શબ્દો લખો, એટલે કે નિબંધ લખો. અને એ નિબંધ લખીને પણ દરેક વ્યક્તિએ, દરેક વિદ્યાર્થીએ ગુજરાત ભૂમિ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ કરવો જોઈએ. અને આ જન્મભૂમિમાં જ્યારે આપને જન્મ મળ્યો છે ને તો એમનું આપણા પર ઋણ છે, એ ઋણ પણ આપણે એ ચૂકવવું જોઈએ. તો કંઈક લખશો, કંઈક વિચારશો, રાષ્ટ્રભાવ પ્રગટ કરશો. દરેકમાં રાષ્ટ્રભાવ હોવો જોઈએ, દરેકમાં માતૃભાવ પ્રગટ હોવો જોઈએ. તો આ માતૃભાવ આપણામાં જે છે એ આવે અને એ આપણે રજૂ કરી શકીએ. બને તો એ જન્મભૂમિ પ્રત્યેનો જે ઋણભાર છે એ ચૂકવવા આપણે પ્રયત્ન કરીએ, એવા સારા કાર્યો કરીએ. એવું નથી કે કાવ્ય રચીને કરી શકાય, સત્કાર્ય કોઈ પણ કરીને પણ તમે તમારી માતૃભૂમિનું ઋણ ચૂકવી શકો. આ એક ફરજ છે, દરેક વ્યક્તિની ફરજ છે કે પોતાની માતૃભૂમિનું ઋણ એમને ચૂકવવું. તો એ ચૂકવવાની એમની જવાબદારી છે. તો કોઈને કોઈ રીતે સત્કાર્ય, સારા કાર્યો, સારા કર્મો કરીને પણ દરેક વ્યક્તિએ પોતાની માતૃભૂમિનું ઋણ ચૂકવવું પડશે. જો અહીંયા તમને કાવ્યની સાથે વિશેષ પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાં પણ કહેવામાં આવ્યું છે કે તમે સરસ મજાનું એક કાવ્ય ગાન કરો, બીજા કાવ્ય ગાઓ, બીજા કાવ્ય લખો. કેટલાક કાવ્યો તમારે લખવાના છે અથવા કોઈ લખેલા કાવ્યોનો સરસ મજાનો સાઠ રજૂ કરો અને એકબીજાને તમે શેર કરો, એટલે કે મોકલો. બીજાને પણ એ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરાવો. આ પણ એક સત્કર્મ છે. તો આવું એક સત્કર્મ આપણે સૌએ કરવું પડશે. એટલે બધાએ કાવ્ય ગાન પણ કરવાનું છે. જો અહીંયા યુટ્યુબની અંદર તમે સર્ચ કરશો ગુર્જરીના ગૃહકુંજે, એટલે સરસ મજાના રાગમાં પણ આ ગવાયેલું કાવ્ય છે. કેટલાક લોકો જે સારા રાગમાં ગાઈ શકે છે એવા લોકોએ ગાઈને આ યુટ્યુબમાં મૂક્યું છે. તો એમાંથી સર્ચ કરીને તમે બધા સાંભળજો અને ગાન કરવાનું છે. સાંભળીને આપણે પણ પ્રયત્ન કરવાનો છે. તો એ રીતે એક આપણે ઋણ રજૂ કરી શકીએ. બીજું કે એક નાનું એવું કાવ્ય ભલે 5 કે 7 પંક્તિમાં જ રજૂ કરીએ તો ગદ્ય અથવા પદ્ય બંને રીતે તમે રજૂ કરી શકો. તો એ પણ તમારે રજૂ કરવાનું છે. બીજું કે તમારે કવિ તરીકે કંઈક રજૂઆત કરવી છે તો કાવ્ય શૈલીમાં કરજો. અને એમ ના કરી શકો તો કોઈએ લખેલા કાવ્યો જે છે એ લખવાના અને બીજાઓને મોકલવાના, એ રીતે પણ તમે કરી શકો છો. તો આવા સરસ મજાના કાવ્યો તમે રજૂ કરીને તમારે મૂકવાના છે. પછીના તાસમાં આપણે કાવ્ય ગાન કરીશું અને શબ્દો સમજાવશું.